હેપી નવરાત્રિ, જય માતાજી બધાને। તો નવરાત્રિ આવી ગઈ છે અને જો ઘરમાં નાનકડી દીકરી હોય તો અત્યારે જાણે પ્રસંગનો માહોલ। પણ રોજે રોજે પહેરાવું શું? એક કચ્છી વર્ક કે ભરતકામવાળા ચણિયાચોળી લગભગ બધા જ ગર્લ્સ પાસે, બધા લેડીઝ પાસે હોય છે, પણ પોતાની દીકરીને કંઈક ડિફરન્ટ પહેરાવવું એ દરેક મમ્મીની ઈચ્છા હોય છે। તો આ ચોલી કેવા લાગ્યા? તમને આ ચોલી બનશે ફક્ત એક જ દિવસમાં। મારી સાથે આ વિડીયો છેલ્લે સુધી જોજો। આમાં એટલી બધી ટ્રિક્સ છે અને એકદમ ઇઝી છે સિલાઈ કરવું, તો જોતા રહો। સૌથી પહેલાં આપણે આ રીતનું પટોળાનું કોટનનું મટીરિયલ, અને એની સાથે આ એકદમ પ્યોર કોટન નથી, સિન્થેટિક કોટન જેવું છે, કેમ કે કોટી ઉપરની બનાવશું જે કડક રહે। જો બંને કોટન લેશું તો એકદમ સોફ્ટ થઈ જશે। તો બસ આપણે એને કટિંગ શરૂ કરીએ। હું ઉપર કોટી બનાવું છું, જે નોર્મલી મેં એને કમરથી નીચેના ભાગ સુધીની લીધી છે, એટલે કે કમર સુધીની સમજો ને। તો હું તો મારી છોકરીનું આ રીતના કોઈ બી ટોપ કે એનું માપ લઉં છું કટિંગ વખતે। મને પ્રોપર માપ મેજરમેન્ટથી કટિંગ કરતાં નથી બહુ ફાવતું। મારા માટે આ ઇઝી છે કે હું એનું એક્ઝેક્ટ માપનું જે છે એ લઉં। નોર્મલી એક્ઝેક્ટ માપ કરતાં હું એક આંગળ વધુ રાખું છું મટીરિયલ, જે સિલાઈમાં જાય, અથવા તો 1.5 ઇંચ પણ તમે કરી શકો છો। અને જરા મોટું કરવું હોય તો તમારી ઈચ્છા મુજબનું મટીરિયલ વધારે કટિંગ કરો। તો બસ આપણે અહીંયા મારું માપ જોઈ શકો છો તમે। તો બસ આ રીતના ડબલ લેયરમાં કપડું રાખી દેવાનું છે। તો કટિંગ કરશું ટોટલ આગળ અને પાછળના એમ 2 ભાગ બનશે, એટલે ડબલ લેયરમાં આ રીતના પટ્ટો વાળી દેશું। તો ટોટલ 4 અહીંયા તમને દેખાશે મટીરિયલ, કપડું। તો બસ આ રીતના કોટી સ્ટ્રેટ કટ હોય તો મેં આ બસ કુર્તીને થોડી સીધી કરી નાખી છે, અને બસ એના ગળાનું માપ ગળું લેવાનું છે, અને સ્લીવનો ભાગ સ્લીવલેસ હશે એટલે એ પણ જોવાનું છે। એનાથી 1 ઇંચ અથવા તો 1 આંગળ વધુ રાખવું, જેથી કટિંગમાં એ સિલાઈમાં અંદરની બાજુ વળશે, સેમ ચારેય બાજુ થશે। હવે કોટીમાં ગળું બહુ નીચું નથી લઈ જવાનું, એટલે નોર્મલ ડીપ ગળા કરતાં આપણે ઊંચું રાખશું। તો પાછળનું ગળું આનું છે એનાથી થોડું ઊંચું એવું આગળનું હશે, અને એનાથી પણ 1 આંગળ ઊંચું પાછળનું ગળું રહેશે। તો આ રીતના ચોકથી મેં તો લાઈન કરી લીધી છે, એટલે કાપવું સહેલું રહે। કટિંગ વખતે લેઝર વ્યવસ્થિત હોય તો વાંધો ન આવે, નહીં તો થોડું અપ એન્ડ ડાઉન થશે। તો આ રીતના ચોકથી કરી જ લેવું। બહુ સિમ્પલ છે કોટી બનાવવી, અને લુક્સમાં બહુ મસ્ત સારું લાગે છે। તો બસ આ રીતના આ આપણો પાછળનો ભાગ ઉપરથી થોડું કટ કર્યું છે, તો એક લેયર આપણે કાઢી લેશું અને પાછું જ સેમ વાળી લેશું, અને જે આપણે બીજું નિશાન કર્યું તો થોડું ડીપ જે આગળનો ભાગ છે એ પણ કટ કરી લેશું। તો આ રીતના આપણા બંને લેયર કટ થઈ ગયા છે। તો જોઈ શકો છો કે બહુ સિમ્પલ છે, કટિંગમાં પણ એટલું ટફ નથી, અને મેજરમેન્ટ કરો તો એ લોકો માટે બહુ સારું છે જેને ઓલરેડી આનું નોલેજ છે। તો બસ આપણે સેમ વસ્તુ કટ થયા એ કોટન એનું જે અસ્તર છે એમાં પણ કટિંગ કરીશું। તો અહીંયા મેં બંને તૈયાર કર્યા છે, આ છે પાછળનો ભાગ અને સેમ વસ્તુ આગળનો ભાગ। હવે આગળના ભાગમાં થોડું કટિંગ કરવાનું થશે, તો આપણે શું કરશું તો કે ઉલટું રાખશું। જે આગળનો ભાગ છે એમાં આ ડિઝાઇનવાળું પેટર્ન છે એ ઊંધું કાપડ હશે, જેથી જ્યારે આપણે સિલાઈ કરી લઈએ અને ઉલટાવીએ ત્યારે આગળની બાજુ ઓરિજિનલ ડિઝાઇન આવે। તો ઊંધી સાઈડ રાખ્યા પછી તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ વચ્ચેથી આ રીતના કટિંગ કરવાનું છે। બસ કટિંગ કરવાનું છે, બીજું કાંઈ જ ન વિચારો। વચ્ચે જે કોટી વચ્ચે જે જગ્યા હોય છે એ પણ થઈ જશે, કેમ કે આ ભાગ છે એને સિલાઈમાં આપણે અંદર લેશું, તો એક્સ્ટ્રા વધુ કટ પણ કરવાનું નથી, બસ અંદર સિલાઈની અંદર લેવાનું થશે। તો આગળનો ભાગ પણ કોટીનો કટિંગ થઈ ગયો છે, અને આ છે પાછળનો ભાગ। હવે કેટલી સિલાઈ એક સાથે લેવાની છે? ગળાની, સ્લીવની અને સાઈડની અને નીચેની આટલી ભાગની સિલાઈ એક સાથે લઈ લેવાની છે। કાંઈ જ વિચાર્યા વગર હું કહું છું એમ કરી નાખો, એટલું ઇઝી છે કે તમને એકદમ મજા આવી જશે। બસ સળંગ સિલાઈ લઈ લો, ખાલી જે શોલ્ડરનો ભાગ જે હોય છે એ ખુલ્લો રાખવાનો છે, બસ। બીજી આખા કોટીમાં સિલાઈ તમે લઈ શકો છો।
તો આ રીતના બસ સિલાઈ લેવાઈ ગઈ છે. તમે સાઈડમાંથી ઈચ્છો તો લઈ શકો છો અને ખુલ્લું પણ રાખી શકો છો, એઝ યુ વિશ. હું એવું પ્રિફર કરું છું કે નોર્મલી બાળકોના કપડામાં ક્યાંય જ સિલાઈ બહારની બાજુ ન રહે એવી ટ્રાય કરવી, જેથી એને દોરા ફસાવા લાગવા કે એવું કાંઈ ન થાય. તો બસ આ જ રીતના આગળના ભાગમાં પણ આપણે કરીશું. આખામાં કોટીમાં સિલાઈ લેવાની છે અને શોલ્ડરનો ભાગ ખુલ્લો રાખવાનો છે, જેથી કોટી ઉલટાવવામાં આપણને ત્યાંથી હેલ્પ થશે. હવે જે વચ્ચેનો ભાગ છે અહીંયા થોડુંક એક આંગળ આપણે વ્યવસ્થિત રીતના અંદર વધુ કોટી લઈને સિલાઈ કરવાની છે. બસ તો આ રીતના સિલાઈ બાજુનું જો તમે જુઓ છો કે લેવાઈ ગઈ છે સળંગ સિલાઈ, અને બસ પછી આપણે કોટી ઉલટાવી નાખશું તો આપણી કોટી પણ તૈયાર થઈ ગઈ છે. બાકી છે એ ભાગમાં પણ આ જ રીતે આપણે સિલાઈ કરી લઈએ. તો ધ્યાન રાખવું કે એક આંગળ જેટલું સિલાઈમાં સ્પેસ રહે, અથવા તો તમારું જે બી મેજરમેન્ટ હોય એ મુજબ સ્પેસ રહે, જેથી ક્યારેય એ ખુલી ન જાય. હવે કોટી ઉલટાવતા પહેલાં દરેક ભાગમાં જો જ્યાં જ્યાં વળાંક આવે છે, ખાંચા આવે છે, અહીંયા નાના એવા કટ મૂકવાના છે, જેથી ફિનિશિંગ સરસ આવે. જ્યારે તમે ઉલટાવશો કોટી ત્યારે આ કટના લીધે કાપડ ખેંચાશે નહીં અથવા તો ભદ્દું નહીં લાગે. તો આ રીતના કટ ચારેય બાજુ કરી લેવાના છે. બહુ નાના કરવાના છે, જોજો કે સિલાઈ સુધી ના પહોંચી જાય. બસ તો કોટી ઉલટાવીને પછી સિમ્પલ એવું આપણે જોઈએ છે કે એકદમ ગળું ખાલી શોલ્ડરનો ભાગ ખુલ્લો છે, બાકી બધું એકદમ પરફેક્ટ ફિનિશ થઈ ગયું છે. ઈચ્છો તો ધારની સિલાઈ પણ કરી શકો છો, એનાથી કપડું સરસ ફિટ બેસશે. તો બસ વચ્ચેનો ભાગ છે ત્યાં મેં ધાર મારી છે, સાઈડના ભાગમાં નથી મારી, તમે ઈચ્છો તો કરી શકો છો. તો બસ સિમ્પલ છે. હવે તમારે બધા ભાગ જોડી દેવાના છે અને શોલ્ડરના ભાગે સિલાઈ લઈ લેવાની છે, સાઈડની અને શોલ્ડરની. તો તમારી કોટી તૈયાર છે ને? કેટલું ઇઝી. બસ સિમ્પલ કટિંગ, સિમ્પલ સિલાઈ અને ફિનિશિંગ કેટલું સારું કે ક્યાંયથી સિલાઈ ખુલ્લી જ નથી, ખાલી શોલ્ડરનો ભાગ જ ખુલ્લો છે. આટલું સિમ્પલ પણ બહુ સરસ લાગે છે, પણ આપણે નવરાત્રિ માટે બનાવીએ છીએ તો થોડુંક તો ડેકોરેટિવ હોવું જ જોઈએ. તો અહીં આપણે લેસ મૂકશું. આમ કોટી પહેરવાની જો નાનું બાળક હોય તો સિમ્પલ જ પહેરાવો છો, પણ આપણે મારી દીકરીને નવરાત્રિ માટે બનાવું છું તો હું આ પ્રકારની લેસ અહીંયા મૂકીશ. લેસમાં પણ શોલ્ડરથી હું સ્ટાર્ટ કરીશ. ગળાની પાછળના ભાગમાં હું લેસ નહીં મૂકું, કેમ કે ત્યાં બાળકોને લાગે અને ખંજવાળ આવે એવું બધું થતું હોય છે, ઇરિટેટ થાય. એના કરતાં ત્યાં નહીં મૂકીએ. તો ગળાના ભાગથી કોટી ચાલુ કરી દઈશું કે સળંગ આખામાં સિલાઈ લેવાની છે, ક્યાંય કટ નથી લેવાની. તો કોટી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે અંદરનું બ્લાઉઝ જોઈ લઈએ. તો અહીં આપણે આ ઉપરનો ભાગ છે ડબલ લેયરમાં જ રાખ્યો છે વાળીને, અને આ નીચેનો ભાગ છે વાંસાનો ભાગ, અને આગળ આપણે હાર્ટ શેપ કટ કર્યું છે. સેમ વસ્તુ અસ્તરમાં કરશું. એકચ્યુઅલી આ કોટી અંદરનું બ્લાઉઝ મેં સિલ્કનું બનાવ્યું હતું, પણ હું શૂટ કરતાં ભૂલી ગઈ હતી. તો બસ જેમ કોટીમાં આપણે અંદરની બાજુથી ટોટલી સિલાઈ લીધી છે, સેમ આમ જ કરવાનું છે. તો એ જ રીતના અંદરથી સિલાઈ લઈ શકો છો અને ધાર દઈ શકો છો. ઈચ્છો તો આ રીતના બેલ્ટ તમે સિલ્કનો અથવા તો લેસનો બનાવી શકો છો, અને પાછળની બાજુ ક્લિપ અથવા તો ચેન મૂકી શકો છો. તો મેં બનાવેલી ગ્રીન કોટી કંઈક આવો લુક આપે છે. તો હવે આપણે ચણિયાનું કટિંગ જોઈ લઈએ. મેં 4 લેયરમાં કપડું રાખ્યું છે, સાડી રાખી છે. તમે મેજરમેન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ જૂના ચણિયાનો ઉપયોગ કરી શકો છો માપ રાખવા માટે, કટિંગ કરવા માટે. તો મેં અહીં ડોટ કરીને વ્યવસ્થિત રાઉન્ડમાં રાખી લીધું છે. સેમ વસ્તુ મેં અહીં એક જૂના ચણિયા સાથે બતાવ્યું છે. ચણિયા ચોરીનો ઘાઘરો રાખી અને એનાથી થોડું મોટું માપ મેં કટિંગ કરેલું છે. તો આ બંને રીત તમને જે બી ઇઝી પડતી હોય તમે ફોલો કરી શકો. પ્રોપર રાઉન્ડ કટ થાય એ ખાસ જોવાનું છે. તો બસ કટિંગ કરી લઈએ. આ નીચેથી કટ કર્યું છે. સેમ વસ્તુ આપણે ઉપરથી જોવાની છે. કમરના ભાગમાં જો તમે પેલું ગટર નાખવાનું એટલે કે લાસ્ટિક નાખવાના છો કે બેલ્ટ બનાવવાના છો એની પર ડિપેન્ડ કરે, અને ઘેર કેટલો છે ઘાઘરાનો. તો આપણે અહીંયા આ રીતના કટ કરી લીધું છે.
હવે ઉપરથી આપણે નેફો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો બંનેમાં સીધા રાખીને આપણે સિલાઈ લેશું. તમે ઈચ્છો તો વચ્ચે નાની એવી કટ મારી અને પ્રોપર નિશાન કરી શકો છો, જેથી ઘાઘરામાં સ્ટેપ બાય સ્ટેપ જગ્યા પ્રોપર ઇક્વલ રહે. તો બસ તો આપણે આ રીતના સિલાઈ ચાલુ કરીશું. આપણે નીચે ચણિયામાં ઘણી બધી ઘેર હોય તો આપણે ઉપરથી થોડા અંતરે ચપટા લેશું. તો બસ આ રીતના મેં એક વાર સિલાઈ લઈ લીધી છે. હવે અસ્તર સાથે એક સિલાઈ લઈ લેશું, કેમ કે મેં અલગ રાખ્યું હતું જેથી ચપટા હું વ્યવસ્થિત લઈ શકું. તો મેં અહીં અસ્તર અલગથી કટ કરીને રાખી દીધું છે, એને પણ સિલાઈ કરી લઈએ સાથે સાથે. તો મેં અહીં ચેન મેં મારી રીતે સિલાઈ કરવાની કોશિશ કરી. મને બહુ પ્રોબ્લેમ થઈ હતી, કેમ કે મારા માટે આ થોડું નવું છે. પણ તમે ઈચ્છો તો ઇઝી વેમાં મેં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, અને બહુ ઇઝી વેમાં ચેન ઝીપ કેવી રીતના સ્ટીચ કરવી એ શીખવાડે છે. તો એ જરૂરથી જોજો. તો આપણો ઘાઘરો તૈયાર છે, પરંતુ ઘાઘરાની નીચે આપણે જોઈએ છે કે સિલ્કમાં જો ફોલ કરવામાં ન આવે તો એ સારો લુક આપતો નથી. અને જો તમે એને વાળીને સિલાઈ મશીનથી સિલાઈ કરશો તો એ બિલકુલ ગંદો લુક આપે છે. તો આપણે શું કરીએ? તો આના માટે મારી પાસે એક ઉપાય છે, એક ટ્રીક છે. જી હા, આપણે ઉપયોગ કરીશું અહીં મીણબત્તીનો. તો તમે કહેશો મીણબત્તીથી શું થઈ શકે? તો આપણે કરશું ફોલ. જી, મીણબત્તીથી. થોડું તમને સમજાણું હશે હું શું કહેવા માગું છું. બસ આ રીતના મીણબત્તી સળગાવો અને ધીરે ધીરે ચણિયાના ઘેરને પકડીને થોડું ફોલ કરતું જવાનું છે. સૌથી સરળ રસ્તો આ છે. બાર ફોલિંગ કરાવવા જશો થોડું મોંઘું પણ પડશે, અને આનાથી ઘાઘરાની હાઇટમાં કોઈ ફેરફાર નહીં પડે, અને લુક મારું માનો ફોલિંગ કરાવો એટલો સરસ છે. જ્યારે તમે ઘાઘરો પહેરશો ત્યારે કોઈ નહીં કહી શકે કે તમે આ કરામત ઘરે કરેલી. તો આપણો ઘાઘરો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે સાથે અહીં આપણે આ પ્રકારની ફોલિંગથી નાના ફ્લાવર પણ બનાવી શકીએ છીએ. તો અહીં મેં દોરી પણ જાતે બનાવવાની કોશિશ કરેલી, કેમ કે મેચિંગ મારી પાસે પોપટ ને હાથીના લાકડાના એવા પડેલા. તો બસ સિમ્પલી મોતીથી તમે ઘરે ઝુમખા પણ બનાવી શકો છો, જેમ કે મેં બનાવ્યા છે. બસ થોડા મોતી, થોડા આવું બધું મટીરિયલ અને ઘરનું અલગ ડિફરન્ટ ઝુમખો. તો આ રીતના તમે પણ તમારા બાળકને પોતાના હાથે બનાવેલા ચણિયાચોળી પહેરાવો, જે સાવ ડિફરન્ટ લુક આપતો હશે, જે ચણિયાચોળી કોઈ પાસે આવવા નહીં હોય. તો ફટાફટ તમે પણ બનાવો અને પછી મને જરૂરથી કમેન્ટ કરજો કેવા લાગ્યા આ ચણિયાચોળી, અને ફોલોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો.